જો આપણે સોમનાથ જઈએ છીએ વાટમાં હોટલ ઊભા રહી ગયા તો આઈસ્ક્રીમ કિટકેટ ને જો વેફર ને એવું બધું લઈ લીધું. હવે નાસ્તો કરવાના છે અને આ બાજનો વ્યૂ. હર હર મહાદેવ. તો આપણે આનાથી સોમનાથ જવાના પણ વચ્ચે પ્રાસી આવે ત્યાં પણ જવાના છીએ. તો આપણે પહેલાં પ્રાસી જવાના છીએ અને હવે આપણે આ નાસ્તો ખાઈ લઈએ. તો અહીંયા જો પૂજા કરાવે છે, બ્રાહ્મણો બધા પૂજા કરાવે છે. તો પ્રાસી પૂજા કરાવે છે અને પ્રાસી તીર્થનો ઉલ્લેખ પ્રાસીના ગ્રંથ જેમ કે બ્રહ્મપુરાણ અને પ્રભાસ પુરાણમાં જોવા મળે છે. આ ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્ર જ એક ભાગ છે. પાંડવો જ્યારે પ્રાસી આવ્યા ત્યારે આ પીપળો પાંડવો દ્વારા રોપવામાં આવ્યો હતો અને અહીંયા પાંડવોએ અહીં સરસ્વતી હિરણા નદીને કિનારે પૂજા અને પિંડદાન કરી પોતાના પૂર્વજોની શ્રદ્ધા તે અપાવી હતી. અહીં હિરણા અથવા સરસ્વતી નદી પૂર્વ દિશા તરફ વળેક છે. સંસ્કૃતિમાં પૂર્વ દિશાને પ્રાસી કહેવામાં આવે છે, જેથી આ નદીને વળાંક અને સ્થાનને આધારે આ જગ્યાનું નામ પ્રાસી પડ્યું. પૌરાણિક માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પોતાના મૃત્યુ પામેલા સ્વજનો અને ગુરુઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી આ પ્રભાસ પાટણમાં આવ્યા હતા. આ પવિત્ર સ્થળ હિરણા નદીને કિનારે અનેક પ્રાચીન શિવ મંદિર, પવિત્ર ઘાટ અને જળકુંડ આવેલા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓએ પોતાના મૃત પૂર્વજોની મોક્ષ અર્થે શ્રાદ્ધવિધિ કરવા માટે દૂર દૂરથી આવે છે. હિન્દુ ધર્મના ગ્રંથ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના યાદવ વંશના વિનાશ બાદ આ જ વિસ્તારમાં ભાલકા તીર્થ અને પ્રાસી આસપાસ પધાર્યા હતા અને અહીં પવિત્ર પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં લીધા હતા. પ્રાસી તીર્થ ખાતે આવેલો પીપળાનો વૃક્ષ મોક્ષ પીપળો તરીકે ઓળખાય છે. આવી લોકવાયકા છે કે 6 વાર કાશી અને 1 વાર પ્રાસી સમાન છે. તેથી અહીં પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાની વિશેષ મહત્વ છે. પ્રાસી પીપળાથી બહાર નીકળતા જો બધી દુકાનો આવેલી છે. તો અહીંયા બધી વસ્તુ મળે છે અને હવે આપણે સોમનાથ પહોંચી ગયા છીએ અને સોમનાથ જો આપણે પડખે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવાના છે. તો પહેલાં આપણે સોમનાથ દાદાના પડખે મંદિર આવેલું છે ત્યાં આપણે મંદિરને ત્યાંથી આપણે અહીંયા શિવલિંગ છે તે શિવલિંગ દર્શન કરવાના છે. તો જો આ શિવલિંગ છે તો તમે પણ બધા દર્શન કરી અને શિવલિંગના દર્શન કરીને તે આપણે આ બાજુ આવી તો આવા દાદરા છે અને આનાથી બહાર નીકળવાનું છે. તો આપણે જો શિવલિંગના દર્શન કરીને આવીને તો આવા દાદરા ઉપર આવવાનું છે. 10-12 દાદરા છે અને થોડાક બહાર હાલવી એટલે તરત મંદિર બહાર ઉપર આવી જાય છે. અને હવે આપણે આનાથી ઉપરથી સોમનાથ મહાદેવનું મંદિરના દર્શન કરાવશું. તો આપણે જો શિવલિંગના દર્શન કરીને ઉપર આવી ગયા છીએ અને આથી જો સોમનાથ મહાદેવનું મંદિર દેખાય છે. તો તમને હવે હું સોમનાથ મહાદેવનું મંદિર દેખાડું. તો જો આથી સોમનાથ મહાદેવનું મંદિર દેખાય તમે પણ બધા દર્શન કરી લો અને આ ધજાના દર્શન પણ કરી લો. તો આપણે જો સોમનાથ મહાદેવ પહોંચી ગયા છીએ અને આપણે જો ત્યાં પણ દર્શન કરવા જઈશું અને દરિયે પણ જઈશું અને આ મંદિરના આપણે
દર્શન બહુ સરસ થઈ ગયા છે. તો આ વિડીયોને આપણે એન્ટ આપ્યું અને સોમનાથનો બીજો વિડીયો બનાવશું.